ખૂબ રે રાજ મારા ડોલે એને પાટું મારી કાઢું મારે રાજ મારા ડોલે 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 દીવાની હાલત લખાય દેવોના દરબાર યાદ હાલત લખાય હાલત લખાય દીવાની હાલત લખાય દીવાની હાલત લખાય નાવે ગુણ યાદ હાલત લખાય લખા દીવાદી હાલત લખાય ઇન્દ્રના યશ યાદ હાલત લખાય હાલત લખા દીવાદી હાલત લખા દીવાદી હાલત લખાય દેવોના દરબાર બાર બાર માસ રહી ઉભારે મારું ફર્નિચર ફરી ગયું ગાડીનું ટાયર ફાટ્યું મેં થોડું કઈ કીધું મારો છેલ્લો કહેતો તો મારા બાપનું કરવું એમ મેં કઈ કીધું છે ચંગી લે તો તારા બાપનું કે મારે મંદિરને શું કરવું મેં હમણાં 2 3 વેચી નાખ્યા મેં કઈ કીધું મારી વાહે હું પડી ગયા મારો છેલ્લો કહેતો તો મારા બાપનું કરવું એમ બાર બાર માસ નહીં બાર દિવસ રહી ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના બાંદરાની માફક હાલત ડોલક ડોલી રહ્યું છે આવતે કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે કોણ જાગ્યું સામે શિવજીનું મંદિર દેખાય એની અંદર કોઈ તપસ્યા તપ કરતો હોય એવું લાગે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે લાય આજ મારી શિવરી તલવારથી એના ધરતી મસ્તક જુદા કેમ છું નો મેળાયો પેલો ઘા મારતા આજ મને મારી શમશેર દગો દઈ રહી છે લાય આયો લાય લાય હું આયો હટ કોર તમે અમારા બિસ્તરાને પાટું માર્યું તમને ખબર નહીં હોય કે આમાં અનમોલ રતન છે ઘોર અન્યાય આમાં મારા ગુરુજીનું ખોપરું હતું તમે અમારા ગુરુજીના ખોપરાને પાટો માર્યું છે આ ઘોર અન્યાય છે આ વાજબી નથી કોઈ વાંધો નહીં ગુરુ પાછા કરી જાવ હાથમાં આવી તારો દીકરો હોય હે નારી છોકડી વયો જાવ હાથમાં ન આવું જ્યારે દેવતા મને ઇન્દ્રાસન સોમદાર ઘાયલ હિન્દો શંકર બળે ત્યારે અમને યાદ કરજો આ શંકર શિવના વાદમાં ઘેરાણા છે લાય મારથી મોટા બ્રહ્મદેવને સમજી તો બહુ નિંદ્રા હાજર કરો બોલાવો આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આજ તપોન મોદાર યાદ તપોન મોદાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવી રે આજ તપોન મોદાર યાદ તપોન મોદાર ઇન્દ્ર બોલાવે આવ્યા રે બહુ સારું કર્યું અરે કહો તો મિત્રો અત્યારે તો કોણની અંદર બોલાવવાનું કારણ બાજા બાજા ઇન્દ્રો અંદિર બાજા બહાટો બોલાવે ભાંગી નાખું તોડી નાખું વીખી નાખું એમ જ કરે કોઈને હારતા જ નહીં બહાટો બોલાવે અરે બ્રહ્મદેવ તમારા ચરણમાં ઇન્દ્રનો નમન છે શામ હે મહાદેવ 12 માસ નહીં 12 દિવસ નહીં હક 3.5 દિવસની અંદર
આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક હલક ડોલક ડોલી રહ્યું છે ભાઈ બ્રહ્માદેવ આવતી કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે કોણ જાગ્યો? આના વિશે આપ જાણતા હો તો વાત કરો નતરે બાપુના ધરતી મસ્તક જુદા બધું આ મસ્ત કરે, આવ્યા તીવના આમ કરે. અરે દેવેન્દ્ર, તમારા ક્રોધને શાંત કરો. એ શાંત નહીં થાય, બટેટા પૌવા ખાઈ જા. આ વિશે હું કાંઈ પણ નથી જાણતો. એ શાંત નહીં થાય, તમે નથી જાણ. હાથમાં આવી તારો દીકરો હોય, ઉભે રોડે સડવું. અરે બ્રહ્મદેવ આના વિશે આપ જાણતા નથી, આના વિશે કોણ જાણે? કોણ જાણે? બોલો. અરે દેવેન્દ્ર, મારાથી મોટા દેવ વિષ્ણુ તો જરૂર જાણતા છે. હા, વિષ્ણુ તમારા કરતા મોટા કા? 8 દી. ભાઈ બ્રહ્મદેવ વૈકુંઠપતિ વિષ્ણુજીનો સમૃદ્ધ પવન ધ્યાન કરો. બોલાવો. હે આજે બ્રહ્મા બોલે વિષ્ણુ આવજો રે. આ બ્રહ્મા બોલે વિષ્ણુ આવજો રે. આવજો મોદરી આવજો મોદરી આવજો મોદા. બ્રહ્મા બોલે વિષ્ણુ આવજો રે. તમે આવો. અરે કહો દેવેન્દ્ર, અત્યારે તપોવનમાં બોલાવવાનું કરો. આગળી જોઈજો ને, આગળી જોઈજો. હું કામ પડ્યું એ તમને કહે, એની રીતે કહે, તમારે કેવું નહીં પડે. અરે વિષ્ણુદેવ તમારા ચરણમાં ઇન્દ્રના નમન છે. સાઠરી રહે એને જવાજો. સાંભળો વિષ્ણુદેવ, 12 માસ નહીં 12 દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક હલક ડોલક ડોલી રહ્યું છે. અરે વિષ્ણુદેવ આવતે કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે? કોણ જાગ્યો? હે વિષ્ણુદેવ આના વિશે આપ જાણતા હો તો વાત કરો નતરે બાપુના ધરતી મસ્તક જુદા બધું આ મસ્ત કરે, આવ્યા થયું આમ કરે, કોઈને હારતા જ નથી. મેં કીધું ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો. અંદરો અંદર બાધા. અરે દેવેન્દ્ર, તમારા ક્રોધને શાંત કરો. આના વિશે હું પણ કઈ નથી જાણતો. એ શાંત નહીં થાય, બટેટા પૌવા ખાઈ જા. આજા આજા આજા, એક બાર આજા 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 આજા. અરે વિષ્ણુ આના વિશે આપ જાણતા નથી, કોણ જાણે છે? કોણ જાણે? અરે મારાથી મોટા દેવ મહાદેવ તે જરૂર જાણતા હશે. હા મહાદેવ, હા એને ખબર હશે. લ્યો ઈ બપોર પછી આઈન પે આવ્યા હતા. હે વિષ્ણુ દેવાદી દેવપતિ મહાદેવ ભોળિયા નાથે સમૃદ્ધ પવન ધ્યાન કરો. બોલાવો. હે દેવ વિષ્ણુ બોલાવો શંકર આવજો રે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર મહાદેવ. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા, ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા, સાથે પાર્વતી નય ભોળા. આયો પવન નો લેરો ભોળા શંકર મહાદેવ, આયો પવન નો લેરો ભોળા શંકર. બિહારી ગાયું જય ભોળા, ગલે કાલુડિયો નાગ ભોળા શંકર, ગલે કાલુડિયા નાગ ભોળા શંકર. નાગો દેખીને વિકુલ ગય ભોળા, નાગો દેખીને વિકુલ ગય ભોળા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા, ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. લડી લડી લાખું પાય ભોળા શંકર, લડી લડી લાખું પાય ભોળા શંકર. એવો નખડા માંગો રે ભોળા, એવો નખડા માંગો ભોળા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા, ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા, ઓમ નમો નારી શિવ. હર હર મહાદેવ. તમે જરા ચિંતા કરો માં, એ તો મારો લાડુ પ્રેમનો ભક્ત છે.
એને હમણાં સપનારૂપી દર્શન આપી અને એના દુઃખના નિવારણ કરો. એવા ત્રણેય દેવ તમે ત્રિલોકપુરીમાં જાઓ. ઓ જી રે ત્રણેય દેવ તમે ત્રિલોકપુરીમાં જાઓ. એવા સપના આપીને ઘોડાના મળશે. ત્રણેય દેવ ચાલા ત્રિલોકપુરીને મોજા. ધીરે હો ત્રણેય દેવ ચાલા ત્રિલોકપુરીને મોજા. એવા સપના એ આપીને ઘોડાનાથ બોલજો. એવા પાર્વતી તમે કૈલાસપુરીમાં જાઓ. ઓ જી રે પાર્વતી તમે કૈલાસપુરીમાં જાઓ. એવા સપના આપીને ઘોડાના મળશે. પાર્વતી સાલા કૈલાસ ઓની રે પાર્વતી સાલા કૈલાસ સપના આપીને બલરામ દારા જોરી. અરે રાજા જમલ, તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો દીનનાથ જરૂર તમારા દુખડા ભાંગશે. જતા જતા સવા શેર ઘીના લાડુ લેતા જજો. જર જમનાની જારી લેતા જજો. પ્રભુને જમાડી પછી તમે જમજો. પ્રભુના ચરણ પખાડી પછી તમે સનામત લેજો. અરે રાજા અજમલ, શંકરે કોઈના ઘરે અવતાર ધારણ કર્યો નથી ને કરશે પણ નહીં. તમે આવ્યા તે હારું છું પ્રભુ, નકર ઓલા અમને ભાંગી નાખત. હે હે પ્રભુ, આટલી મોટી જટા છે, ક્યું શેમ્પુ વાપરો? નહીં ખબર હોય. અને પ્રભુ તમે એક આશા પાતળો કોટ લઈ લ્યો, હજી ટાઈટ પડશે. એ ગુરુ મહારાજ હું છે? ઉભા થાવ. નથી થાવું. કામ છે અહીં વહી આવો. ધોળવી ધોળવી નાકમાંથી હેડા કઢવી નાખ્યા. અહીં આવો, કામ છે. શું કામ છે? ઉભા થાવ. એમ લાગ્યા એમ ફગાવ્યા. હું થયો પગમાં? હે પગમાં હું થયો? પગમાં કાંઈ છું નથી. તો પાટો કા બાંધ્યો? એ પાટો નથી બાંધ્યો, તઈ એ કવર મૂક્યું. છે કેવું છે? આ કાંટા નો લાગે. હે કાઈ વાંધો નહીં, બધી તો ઠીક છે. માપ્યા પણ મારે તો ઘણું સીધું હાલવું, પણ રોંગ સાઈડ જ ખેસે. ઈ શું એમ લાગ્યા એમ અમને ફગાવ્યા. એ ગુરુ મહારાજ, હું ગુરુ મહારાજ અમને મૂંઢઘા લાગ્યા. પણ એ આમાં સુખ દુઃખતા એવા રાખે. સુખ દુઃખ આવે એનો વાંધો નહીં, ખાલી સુખ આવે એ વાંધો આવે. મારી વાત સાંભળો. હા, અહીંયા હતું હું પેલા મને કયો. અમારી કઠણાઈ. કેમ તમારી કઠણાઈ? આ તમને એકને ભક્તિ કરવા બેહવા દીધા હતા, આ 100 જણા હું કામ બોલાવ્યા? ગુરુ મહારાજ, જેમ લાગ્યા એમ અમને ફગાવ્યા. બાપુ અમે હું બટાટાના પાર્સલ છીએ? આ વાજબી છે તમારું? પણ મારી વાત આ વાત હવે દિલ્હી સુધી જાહે. એ કાઈ આ કરવા. વાત જુનાગઢ સુધી જાહે. જેમ લાગે એમ ફગાવ્યા. ગુરુ મહારાજ, એ મારા માણસો નથી, હું એને ઓળખતોય નથી. આવ્યા થી એમાંથી તમે એકઈને ઓળખતા જ નથી. એ કઈ મારા જાણીતા જ નથી. આ પરબારા ઘોનારી નું ગયા. હું તો એકલો આવ્યો હતો. હું તો એકલો હતો. મને જ્યાં ખબર હતી તમે એકલા જ હતા. હા, હું એકલો જ હતો. પણ ડેલે કોક ને ઉભા રાખ્યા હોય તો? ક્યાં ડેલે? અમારા દરવાજે. ત્યાં તો કોઈ નતું, હું એકલો હતો. હા ઠીક છે, આ બોલો. એટલે મારી વાત સાંભળો. હા. શિવશંકર ભોળાનાથે મને સપના રૂપી આવી દર્શન દીધા. ભોળાનાથે 100 હાથ જોડી સપલા દીધા. સપના ને સપના. આ તે હું સપનામાં કીધું. સપનામાં કીધું કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ. ત્યાં કામ બગીને હું કામ જવું જોઈએ? પૂરી મારી વાત સાંભળો. હા બોલો. દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. ભાંગશે. તમારા દુખડા ભાંગશે ને અમારા હું માથા ભાંગશે. બાપુ આ સપનાની વાત છે. હા બોલો, બીજું હું કીધું? એમ તો ઘણું બધું કીધું, પણ થોડુંક તમને કહેવાનું હોય. બધું નો કહેવાય. હા એમ. બરાબર ને? આ ક્યાં હતા? જે ગુરુ પાસે કષ્ટ પડ્યું
તે તું ચા હતો તોતડીના પેટના જેમ લાગ્યા એમ મને ફગાવ્યો તું હતો ચા એ ખબર ન પડે ઘરનું ધ્યાન રખાય પણ હું તો આ ખુરશી નાખીને બેઠો તો. તે તારે બેહવું જોઈએ કે મારે હારે રહેવું જોઈએ હે મને કેટલો ધોડ્યો કેટલા દોડ્યો? અરે વલપા ગયો તો ત્યાં કૂતરા વાહે છે પછી પાછો ભાગ્યો હા તો બોલો ગુરુ મહારાજ આ બાજુ. હા તો આપણે દ્વારકા મળશું. દ્વારકા કોઈ વાંધો ઓશિતાનો હુમલો છો તારા બાપ મેં તને કીધું તું ધ્યાન રાખજે એમ આય ગુરુ મહારાજ તમારો વિશ્વાસ જ નથી કરવો પણ તમારું કવર પડી ગયું. એ કવર નથી જોતું કવર આમ ધ્યાન રાખવા મળ્યો હા તે બોલો હવે દ્વારકા આવજો ભલે ગુરુ મહારાજ તમારે ઓળખીતા છે કોઈ? અહીંયા અમારા ઘણા જાણીતા છે કેટલાક છે? હા જાજા છે જ્ઞાનનું મને સરનામું દ્યો. આ આપણે દ્વારકાનું દ્વારકાનું. હા લખો આપણે આખેડે આવજો હા એટલે જ કહું તમારો મને એડ્રેસ આપો. લખો હાથી બોલો. I want job for time work. I want to come with you and parley Britannia 50-50-50. And this is my order. Get out, no tick no khit what it is and Gathian please. આ તમારું સરનામું. આ અમારું સરનામું. પણ આમાં મને કઈ સમજણ ન પડી. તો હાદુ હાદુ. ઠીક તો લખો. હાથી બોલો. હેન્ડલગીરી, મશીનગીરી, ફૂટવાલગીરી, ઉપલે આરે, કોડકોડકતા. ઠીક એમ કેમ તમારા ગુરુજી ન્યા છે? હા. એમ કહી દેવાય શોર્ટકટમાં. હા રેડી? હા રેડી. અને કદાચ ભેગા ન થાય તો ફોન નંબર આપો. મારા પર્સનલી પર્સનલી લખો. હાથી બોલો. 99 799 97 મોડું ઉઠાણું નો 99. આ કેટલો નંબર છે? આ મારા પર્સનલી આમાં ફોન લાગે આ ફોન લાગે થોડીક વાર લાગે તો કાર્ડ કયું વાપરો? લુકેશ કંપનીનું કંપની બહુ સારી. બહુ સારી બહુ સહાયતા કરે કાઈ વાંધો નહીં. હા દ્વારકા મળશું. દ્વારકા મળજો અને એકલા આવજો એકલા. બરાબર છે બરાબર. હાલો દ્વારકા જઈએ છીએ અલે ચલા હે શેમાં જવાનું? દ્વારકા હેમાં જવાનું એમ તારો બાપ પ્લેન લઈને આવે આલે એટલે તારો બાપ કોક આંબી જાહે કદાચ વહેલા મોડું થાય તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં પડ્યા આવીશું. એમાં હું કામે ના આવવું પડે? ટ્રેનમાં અમારે ફાયદો પડે શેનો? કારણ કે અમે ટિકિટ નથી કાપતા અને એ લોકો અને એ લોકો ડબ્બો નથી કાપતા. મોટો ફાયદો. બરાબર છે? બરાબર. હા હાલો ભલે. અને મિત્રો ટૂંક સમયમાં અહીંયા રામાપીરનો જન્મ થશે. જબરજસ્ત દેગનો પરસો બતાવવામાં આવશે તો એકદમ ભાવથી બધાને રામદેવજી મહારાજને જય બોલવાની છે. બોલીએ રામદેવજી મહારાજની. અમુક તો એવી જઈને આ તો 12 બીજનો ધણી છે. આંધળાને આંખો આપે, કોઢિયાને કોઢ મટાડે ને વાંજિયાની ઘેર પારણા બંધાવે. રુદિયાથી ને ભાવથી જો જય બોલાઈ જાય તો રવાડે રવાડે પાપ હોય એ બળીને ભસ્મ થઈ જાય અને એ પાપ ભયા જાય. એ પાપ ભયા જાય 110% વાત હાચી પણ એ પાપ ક્યાં જાય? આજકાલે જય નો બોલે ત્યાં જાય. અને આજ જો તમારી જય નો સાંભળે તો મારો બાપુલ્યો કેતી સાંભળે. અને એમાંય રામદેવજી મહારાજને જય બોલવાની જેથી કરી અને તમારા ગામની અંદર રામદેવજી મહારાજના બેસણા થાય, રામદેવજી મહારાજનું મંદિર બંધાય. આ ઈ માટે આજકાલે ઉષા હાથ રાખીને જય બોલવાનું છે. ન બોલો તમને મારા ગળાના હામ. અમુક કહેતા મરી જાય ક્યાં બાપનો દીકરો છે નહીં બોલજો હશે કોક દી ખવાણ કરવા થાય. આ અમારે ભાઈ એટલો બધો ખર્ચ કરી જાપડા પરિવારે અહીંયા રમવા માટે બોલાવ્યા તો તમે હું એક મારો બાપલ્યો જય નો બોલી ગઈ. હાથ ઊંચા રાખવાનું એટલે કહું કે તમારે મારે હવે યોગા ન કરવા પડે. યોગાનું બતાવે ને ટીવીમાં શ્વાસ અધર લ્યો છોડો આગળ બેઠો ને વાહમ હેડા ઉઠતા હોય તો બધા બે હાથ ઊંચા કરી નાખો ભાઈઓ બહેનો બધા.
જેના હાથમાં લકવા હશે એ ઉષા હાથ નહીં કરે. એ કેમેરાવાળા ભાઈ બધાયના સીન લઈ લેજો, કોઈ બાકી ન રહી જાય. બોલીએ રામદેવજી મહારાજની, બોલીએ દ્વારકાધીશ કી. બાય બાય. અમુક ને ભી થઈ વાહેથી ઉષા છે. કોઈ વાંધો નહીં. જય બોલાય ભગવાન 100 વર્ષ ના કરે, નો બોલ્યા હોય ને 150 વર્ષ ના કરે. અમારા બાપનું શું જાય? ભક્તરાજ દ્વારકા મળશું. ભલે ગુરુ મહારાજ.